નમસ્કાર મિત્રો, જૂનાગઢ ગીર પશ્ચિમ ડિવિઝન હેઠળ આવતી ચર્ચિત જામવાડા રેન્જમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન થયેલા કરોડો રૂપિયાના વિકાસ અને નિભાવણીના કામોમાં ગેરરીતિની આશંકાના પગલે વન વિભાગમાં મોટો ભડકો થયો છે. ગાંધીનગર સ્થિત વન વિભાગના વડા મથકેથી છૂટેલા આદેશ બાદ એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સોનાવણી તેમજ DCF સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ તપાસ કમિટી જામવાડા ખાતે દોડી આવી છે. હાલ આ ટીમે જામવાડા રેન્જમાં થયેલા તમામ ટેકનિકલ અને વહીવટી કામોની ઝીણવટભરી તપાસ શરૂ કરવાની વન કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગરથી આવેલી ખાસ ટીમ દ્વારા પૂર્વ RFO BB વાડાના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ નાના મોટા કામોની ફાઇલો, ગ્રાન્ટ અને પ્રત્યક્ષ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચેકડેમ અને વન તલાવડી નિર્માણ અને રિપેરિંગના કામોની ગુણવત્તા અને રિનોવેશન પાછળ થયેલા ખર્ચના વાઉચરો અને બિલિંગ, જમીનને બિનખેતી કરવા માટે અભિપ્રાય આપવાના કાગળોની તપાસ, ફાયર લાઇન અને બાબસા કટિંગ, બિનજરૂરી વૃક્ષો, ચોમાસા અને ઉનાળા દરમિયાન જંગલની સુરક્ષા માટે થતી કામગીરીમાં કાગળ પર થયેલા કામોની વાસ્તવિકતાની તપાસ માટેનો ધમધમાટ શરૂ થયો છે. જે અધિકારી થોડા સમય પહેલા સુધી સમગ્ર ગીર પશ્ચિમ ડિવિઝનમાં ભારે દબદબો ધરાવતા હતા, તેમને અચાનક ટાર્ગેટ કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. RFO વાળા ભૂતકાળમાં રેડકડી રેન્જથી લઈને ACF સુધીના અત્યંત મહત્વના ચાર્જ સોંપવામાં આવતા હતા, પરંતુ તાજેતરમાં થયેલી RFOની બદલીઓમાં તેમને ગીર બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. હવે આ ખાસ તપાસ બેસાડતા ચર્ચાનો દોર શરૂ થયો છે. જો વન વિભાગમાં તમામ જગ્યાએ એક જ પદ્ધતિથી કામ થતું હોય તો માત્ર જામવાડા રેન્જ માટે જ આવી વિશેષ તપાસ કમિટી કેમ રચવામાં આવી? બદલીકાંડ પ્રકરણમાં આ અધિકારીએ રજૂઆતો કરવામાં દાખવેલો વધુ પડતો રસ જ તેમને નડી ગયો કે પછી અંદરોઅંદરનું રાજકારણ? શું અન્ય રેન્જોમાં બધું સમૂહસૂત્રું છે કે માત્ર ચોક્કસ અધિકારીને જ નિશાન બનાવી રહ્યા છે? એ સવાલ ઉઠ્યા છે. આ તપાસ અંગે જામવાડા ખાતે ડેરો નાખીને બેઠેલા તપાસનીશ અધિકારીઓ કે સ્થાનિક વન વિભાગના કોઈ પણ નાના મોટા અધિકારીઓ કશું જ બોલવા તૈયાર નથી. તમામ અધિકારીઓએ સાધેલું મૌન દાળમાં કંઈક કાળું હોવાની શંકાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. હાલ તો ગાંધીનગરના આદેશથી શરૂ થયેલી આ હાઈ પ્રોફાઇલ તપાસ કેટલા દિવસ ચાલશે અને તપાસ અહેવાલ રજૂ થયા બાદ કયા અધિકારીઓ સામે ગાજ ગરજશે તેના પર સમગ્ર વન વિભાગ અને ગીર પંથકની નજર મંડાયેલી છે.